લેડવા ઉતા પપ્પાને ઘેર જઈએ છે ને આપડે તે શાંતિથી આજે ઘણા દા થયા છે તે પગે લાગીને સાલ મુબારક કહીને આવીએ છે અને કહી દેજે 5-10 હજાર રૂપિયા હાલથી પગે લાગવાના. વાત તો સહી ક્યારે દુઃખ છે પગે લાગવામાં. સોળામણા આવશે ને તે હખની રીતે આવો ને तेरा तो गेम बजाना पड़ेगा. હું તો આ ઉતરી પડીને હમણાં બસમાં બે જાઉં છું. મારા પાસે પૈસા નાટક કરવાનું કહી દેજે કે 5 હાલ દેજો ને 10 હાલ દેજો. નહીં તો કોઈ ફેક્ટરી હશે કે ઝાડ શું પૈસાનો बैगन તે હાલ દેહી નમવું હોય તો નમી લેવાનું. એ તો પપ્પા નમવાનું ભારું તો થાય જ ને. વાત તો આજે જ છે ને જેનિસની. આટલું બધું કોણ નામ હશે? મેં કોકને હાલ લેશે કોકા મોન નામમાં તો પૈસા અને પટપટ એવું હોય તો ચેક લખી આવજો નકર. છૂટા ના હોય તો ઘણી વખત કઈ છૂટા નહીં. છૂટા ના હોય તો અમે તો ચેક એટીએમ ગૂગલ પે બધામાં લઈએ જ. એવું જરૂરી નથી કે શકન કરાવો એટલે ખાલી રોકડા જ હાલવાના. રોકડા ના હોય તો મને સાયકલ લઈ આલું. बात तो सही કુવા દોસા જેને તા બાપન તું બે એક થઈ જશે ને પણ ખેર નહીં તમારી પાસે. તાણ પાછળ નવાઈના આવતા હોય એમ કરશું તો બે તાણ આ લઈ આલો ને પેલું લઈ આલો ને પેલું લઈ તો ફેક્ટરી હશે કોઈ પૈસાની. પપ્પા તમારી તો સાચી વાત છે. મમ્મી નું તો કોઈ મોનવાનું જ નહીં કશું. હા જો જેને મળ ગયા છે આવડું સોડું છે તો એને ખબર છે કે બધા જીએ છે તે બધો શકન કરાવશે પગે લાગ્યા એટલે. અને આ તો 100 રૂપિયા આલ દેહી આવી નોટ નોની લાઈન 100 રૂપિયામાં કોણ પગે પર હોય? ક્યારે દુઃખ છે. પૈસા લેવા આવો છો કે સાલ મુબારક કેવા આવો છો? बैगन પૈસા લેવા આવતા હોય તો ઉતરી પડો હોયથી જાવ નખો. गाड़ी कौन चला है? तने आवड़ा साथे तू चलाए. હા ચાનું એ જવું તું તો બસ મજા તું રહું તું કે તમારા મારી ઉગા રાહ જોઈ રહ્યો તો આમ ખરાબ પડે ઉઠ્યો એટલે કે હેડો સાલ મુબારક કેવા. ઓહો જોણે અમે તો આખો દાડો બે હિજરતા હોય એમ સાલ મુબારક કેવા. કાલે તો તમારે તન બુના ઘેર બી ભાઈ બીજા હતી તે બધો ફટાફટ ઉઠીને પાસ જતો ને ઈ તો નતું હવાનું હોત ને બપોર બધું થતું. ઈ તો જતા રહેતા હવારે વહેલા. अभी मजा आएगा ना भिड़ो. અને માર ઘેર જવાનું આવે એટલે જ કાઠ ઉપર હશે. અત્યારે ની 5 મિનિટ ઊંઘી 5 મિનિટ પશુ 5 મિનિટમાં જીએ છે ને કરતા એ પશુ આવી જાય છે બધું. માર બોન ને કહ્યું હતું ને ભાઈ બીજું એ તો માર જવાનું હતું તે ઈ તો બાસુંદી ને મોહનથાળ ને પૂરીઓ ને શાક ને દાળ ને ભાત ને કેટલું બધું હતું. આમાં તો ખરાબ બપોરે જવાનું તે નકરી શા પીને પાછા. કોઈ આઈસ્ક્રીમ નું કોઈ ભાવે ના પૂછે. આઈસ્ક્રીમ કે શરદી થાય બપોર શિયાળો સાથે. હા हम तो पूछ के आवानु उसको दादा आइसक्रीम ले आओ. હારું તે આઈસ્ક્રીમે ખવડાવી દે દાદો. પપ્પાના તો પગ ટકા સખત 5 મિનિટે તો હોટલમાં ખવડાવું એના માટે બેહવું પડે. કોઈ પછી હે દો ઘેર એવું ના કરાય કોઈ. એ તો બેહવું પડે. મહેમાન ગતિ જાવ હોય તો ખાવું હોય પીવું હોય બધું કરવું હોય તો. સવારે 8 વાગ્યાના જિલ્લા હોઈએ કે કોઈ રાતે 9 વાગ્યા સુધી ખાવા કાજી બેહી ના રે ભાઈ હોટલમાં ખાવા કાજી. એ તો એમ કેવું પડે કે હોટલમાં ખાવાનું તો તે હજુ 6 વાગે આવી જજો અને હારા હાથે આપણે હોટલમાં જતો રહ્યું ખાવા. આ તો ઓહો જોયો હોય તો વારોના જ્યાં હોય ને રાતે 10 વાગે ખવડાવી નો મતલબ. આજ હારી છે આજમાં મમ્મી પપ્પા છે ને આજ બૈરું છે તમને પાલવો તો રાખો અને ગમે લઈને નહીં આવજો. પપ્પા સાચી વાત છે. આપણે બે મમ્મી ને મેલી નહીં આવ્યું. આજે એને જો એવું કરવું હોય ને તો આપણે મમ્મી ને મેલી ના જઈએ છે. જો તમારે મને મેલી નહીં આવવાની હોય તો હું એ નહીં રહું. તમે જો રહ્યો ઈ જ હું રે. હું એકલી તો કોઈ રહેતી આવ્યું. તમે બધો રહો ઈ જ હું રહું. पप्पा साची बात है. मम्मी हम जडवारी तो सर आपने माफ कर दिए. હા તો સાચી વાત છે બેટા તારી. અને સાચી વાત એ છે કે જો મમ્મી આપણને દરેક વાતમાં સાથ આપે છે ને તો આપણે મમ્મીને સાથ આલવાનો. તો મમ્મીના જે પપ્પા છે એટલે કે જેને તારા દાદો છે ને મારા સસરા ને સાસુ ને બધો એ ભગવાન બરોબર કેવાય. તાર મમ્મી જો આપણને એટલું બધું કરતી હોય તો આપણે એને પપ્પા મમ્મી ને માન સન્માન આલવું જોઈએ. આપણે હેડો જીએ છે અને સાલ મુબારક કર્યું અને મમ્મી આવવાનું કહે તો મમ્મી ને બધો આપણે ઘેર આવ્યું રાજી ખુશી અને પછી જે આલુ આશીર્વાદ એ લઈ લેવાના. બરોબર મિત્રો? તો તમે તમારી હારીને માન સન્માન આપજો અને તમારે આવી ઝઘડા થતા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો. મળીએ કોઈક નવું લઈને ત્યાં સુધી બાય બાય.